જય શ્રી કૃષ્ણ કહી દે. મૂડમાં નથી ભાઈ. અંબે, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય માતાજી. જો ઘરે સુરકા આવી ગઈ છું મારા ઘરે, અને હું રાત્રે જ આવી ગઈ હતી ભાવનગર. પછી ભાવનગરથી સવારે વહેલા અને એમ બધું કામ હતું, એટલે ગુડ મોર્નિંગ હું તમને 11:30 કહું છું. આવી છું અહીંયા, પણ સવારે કાંઈ થયું નથી ત્યાં શૂટ. વહેલું આવવાની ઉતાવળની બધું હતું એટલે. તો અત્યારે હું તમને કહી દઉં છું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને બધા? આમાં થોડું ઘણું ઓછું શૂટ થતું હતું, ત્યાં હતી ટ્રેનિંગમાં, એટલે ઘણું બધું આપણા સ્વાસ્થ્ય માટે સાંભળવા મળ્યું, ઘણું જાણવા મળ્યું. આપણું સ્વાસ્થ્ય કે આપણા જીવનની નાની નાની આદતો બદલે, ખાવા પીવા બધાની, તો આપણે જીવીએ ત્યાં સુધી દવા મુક્ત કેમ જીવી શકીએ, એ બધું ઘણું જાણવા મળ્યું. તો ચાલો હવે થોડાક આપણા મિશન ઉપર લાગી જઈએ. કપડાં 3 દિન અમારા હોય અહીંયા બધાના. પહેલાં અમારા વંશભાઈ જો એના ને એના હંકેરવા બે ગયા છે ભાઈ, જે હારા હોય ધોવાના ન હોય. ને દીશુ આવીને સીધી સ્કૂલે વહી ગઈ છે, એટલે ખોટી રજા પાડવી નહીં. ચાલો તો હવે બીજા કામે લાગી જઈએ. ગુડ આફ્ટરનૂન તો ન કહેવાય, ગુડ ઇવનિંગ. 5:30 જેવું થઈ ગયું છે. આરામમાં હતા એટલે આવીને રસોઈ આવ્યા, પછી રસોઈ કરીને પછી કપડાં દેખાડ્યા તમને. કપડાંની બધું નાખ્યું ધોવા, પછી રસોઈ કરીને બધાને જમાડ્યા, અને કપડાંની બધું સૂક્યું. ત્યાં 2:30-3 વાગી ગયા. 3 વાગે ત્યાં પછી સેશનની મીટિંગ શરૂ થાય, એમાં બેસવાનું હોય. 4, પોણા 4 સુધી મીટિંગમાં બેઠા સેશનમાં. પછી ઊંઘ આવી ગઈ, આરામ કરવો પડે, 2 દિવસનો થાકોડવાની હતો એટલે સૂતા. હવે હું ને વંશ હવે જાય ગયા. ક્યાં વંશુ? વંશ, જય શ્રી કૃષ્ણ કહી દે. મૂડમાં નથી ભાઈ. હે બાબાને બોર્નવિટા પીવડાવો. બાપુ મૂડમાં નથી, જાગ્યો છે ને હજી. હવે કપડાની તો બહાર લાઈન છે બધી, કપડાની લેશું, હંકેલશું, હુકાણા હોય. ગળું મારો અવાજ થોડોક 2 કિલો લાગશે તમને, બેસી ગયો છે. પાણી ફેર થાય ને, અમદાવાદનું પાણી અહીંનું પાણીમાં એવું થાય. પછી કપડાની બધું હંકેલી, સાંજની તૈયારી. પછી આપણે હવે હતા નહીં ઘરે, 2-3 દિવસ આપણે હોય નહીં, ઘરનું થોડું ઘણું કામ. પછી 8:30 થઈ જાય, પાછું સેશનનો ટાઈમ, ફોનમાં મીટિંગમાં બેસવાનું હોય, એ કામ કરવાનું. ચાલો તો હવે આપણે કામ શરૂ કરી દઈએ સાંજનું. કરે વંશુ? આ નમસ્કાર લેવા હે આ લસપતિ અને પિયાનો નાનો વગાડતો વંશ, વગાડતો વગાડ. અચેન આમ આશા મતન છે, મંતન. જો જો હવે જોજો કોણે અપાયો? પપ્પાએ? હા. હું 2 દિવસ નહોતી એટલે પપ્પા બહાર ફરવા લઈ ગયા ને અપાયું એમ? જો હું નહોતી 2 દિવસ એટલે બાળકોને મોજ કરાવી દીધી દેવાંગે, રમકડા ને બધું અપાવીને. સાંજે રસોઈની કરી, બધાએ જમી લીધું. દેવાંગ એક બાકી છે, હજી આવ્યા નથી. અને હજી આજે કપડાં ધોવાઈ ગયા છે, બધા નવા કપડાં મૂકવાના છે કબાટમાં. એ બધું કબાટમાં ગોઠવશું. થેલા હજી થોડીક વસ્તુ લઈ ગયો, એ બધી જગ્યાએ મૂકશું. ત્યાં 10, પોણા 10 થયા છે. થોડીક વારમાં ત્યાં 10:30 જેવું થઈ જશે. બધું કામ બતાવશું ત્યાં.
તો મિત્રો આજનો તમારે બ્લોગને ગમ્યો હોય વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરજો મિત્રો. ચાલો ગુડ નાઇટ. માતાજી, જય અંબે મહાદેવ.